चलो दोस्तों यूट्यूब ना चक्कर में હવે વિડીયો ઘણા બધા અપલોડ કર્યા પણ કોઈ એક વિડીયો વાયરલ ના થયો તો છતાં આપણે જોઈ લો આ બાપ દાદાની ખેતી છે આમાં આપણે મહેનત કરવાની છે યુટ્યુબમાં થોડા ઘણી મહેનત કરશે તો તમે કહેતા હશો કે યુટ્યુબમાં કોઈ કરોડો કમાતા છે કરોડો કમાય છે એ પડ્યા છે બેંકમાં પછી આપણે પીટી ખોલશે એમાં તમને બતાવીશું કે કેટલા કરોડ આવ્યા છે 1100 કરોડ આવ્યા છે એ પછી બતાવીશું કારણ કે 1100 રૂપિયા આવ્યા છે 1100 કરોડના એમ જ ગણીએ કે 1100 કરોડ જ આવ્યા છે એવું જ છે કારણ કે યુટ્યુબમાં મહેનત કરવામાં ને આમ તો કંઈ નથી તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજામાં હશો ને દોસ્તો આજે આપણે ફરી પાછો એક નવો વ્લોગ બનાવી રહ્યા છીએ એટલે જોવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ છે આપણે મિત્રો કાંઈ યુટ્યુબમાં વ્યૂઝ નથી આવતા અને શું કારણ છે શું કારણ નથી એના કારણે મારે વ્યૂઝ નહીં આવતા 4700 સબસ્ક્રાઈબ છે અને છતાંય મારે વ્યૂઝ નથી આવતા એટલે મિત્રો સપોર્ટ કરજો શેર કરજો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો ખૂબ અત્યારે તકલીફ છે કારણ કે કહેવા જઈએ તો મિત્રો ઘણું કે 4700 સબસ્ક્રાઈબ અને વ્યૂઝ 100 150 વ્યૂઝ આવે એના માટે કોઈ નહીં એટલે મહેનત સપોર્ટ કરતા રહેજો કારણ કે 2 વર્ષથી યુટ્યુબમાં મહેનત કરું છું 2 વર્ષથી 4700 સબસ્ક્રાઈબ તો કર્યા અને અથવા વ્યૂઝ નથી આવતા શોર્ટ વિડીયો ચાલે પણ લોંગ વિડીયો 150 200 કે 1000થી ચાલતા જ નથી એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહેજો અને કારણ કે બીજું તો વિડીયો બનાવવાનું હવે એવું લાગે કે છોડી દીધું પણ એ કન્ટિન્યુ મહેનત કર્યું તો વળી થઈ તો જશે તો સપોર્ટ તમે ફૂલ કરશો તો થઈ જશે તો ફાઇનલી મેં જોઈ શકો છો કેમ કે મિત્રો 2 વર્ષથી તો મેં મહેનત કરતો હતો છતાંય મારે 100 150 વ્યૂઝ આવે એનાથી તો કોઈ નહીં પણ આમ ગણવા જઈએ તો મિત્રો યુટ્યુબમાં પૈસા તો ઘણા આપે છે પણ વ્યૂઝ આવે ને તો પૈસા મળે વ્યૂઝ વગર તો ક્યાંથી પૈસા આવે અને યુટ્યુબ મારી ચેનલ મોનેટાઈઝ તો કરી દીધી છે ગૂગલ એડસેન્સ પિન આવી ગયો છે સબ કુછ બધું ભરી નાખ્યું છે પણ છતાંય વ્યૂઝ હજી કમ આવે છે એટલે ફૂલ સપોર્ટ કરજો ને કે કારણ કે વિડીયો મારો ડેલી અપલોડ થશે બીજું તો શું કહું વ્યૂઝ નહીં આવતા એના લીધે તો થોડુંક પરેશાની તો થઈ અને છતાંય જોઈએ જઈશું તો મિત્રો વ્યૂઝ તો તમારા હાથમાં છે ચેનલ સબસ્ક્રાઈબ કરવી વિડીયો પૂરો જોવો એ બધું તમારા હાથમાં છે કારણ કે જેટલો તમે સપોર્ટ કરશો એટલી મારી ચેનલ આગળ વધશે અને મને પણ થોડા ઘણા પૈસા મળશે કારણ કે તમે જોશો નહીં તો પૈસા નહીં મળે અને સબસ્ક્રાઈબના કોઈ પૈસા ભાગવાના નથી કે લાઇકના પૈસા ભાગવાના નથી કે જોયાના પૈસા કોઈ નહીં તમારી પાસે બસ ખાલી વિડીયો જોવાનો જ છે બીજું કાંઈ કરવાનું નથી કારણ કે આમાં પૈસા આપીને કોઈ કરાવવા નથી કારણ કે પૈસા કોઈ આપવાના હોય ને તો કે આપણે ના જોવો પણ પૈસા નહીં આપવાના એમાં ફ્રીમાં જ આપવાનું બધું છે ફ્રીમાં જોવાનો વિડીયો છે એટલે સપોર્ટ કરતા રહેજો અને બાકી બસ બીજું તો હવે શું કહું તમને ફાઇનલી આ જુઓ મારા પશુઓને હવે પાવાના છે આપણે પશુઓ ચાલો દોસ્તો યુટ્યુબના ચક્કરમાં હવે વિડીયો ઘણા બધા અપલોડ કર્યા પણ કોઈ એક વિડીયો વાયરલ ના થયો તો છતાં આપણે જોઈ લો આ બાપ દાદાની ખેતી છે આમાં આપણે મહેનત કરવાની છે યુટ્યુબમાં થોડા ઘણી મહેનત કરશે તો વ્યૂઝ આવશે તો આપણે મહેનત કરશે ને કે આ જોઈ લો આ બાપ દાદાની જે જમીન છે ત્યાં આપણે ખેતી કરવાની છે છતાં એ તો છે આપણે બીજું તો કાંઈ નહીં થાય તો આપણે એ તો કરવાનું છે કારણ કે એમાં મચ્છો તો મળશે અને યુટ્યુબમાં મચ્છો તો મળશે પણ એ યુટ્યુબમાં હજી લાભો મળતું નથી કાંઈ 1100 1150 રૂપિયા છે અને છતાં એ મહેનત કરતા રહેશે ફેસબુક આઈડીમાં પણ આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં કરીએ છીએ અને બસ હવે બીજું તો શું કહું થોડુંક તમને ડિટેલ આપી દઉં અમારી શાકભાજી વિશે તો જોઈ લો આ લસણ અને આ જુઓ પાળી થોડા બટાકા વાવ્યા છે આપણે બટાકાની ખેતી કરેલી જ છે અને આ છે મેથી અને આ જોઈ લો આપણે પાલક તે દિવસે આપણે નાનું હતું અત્યારે મોટું થઈ ગયું અને બીજું હવે અને મૂળા દેખવા છે મૂળા તો ચલો આપણે મૂળા એક દેખાડીએ चलो मूला किधर गया मूला ये रहा मूला ये से मूला तो हमारा वीडियो केवो लाग्यो कमेंट में लखता रहो अने बीजू तो हवे बीजू तो भडाम जे मने आ बधो राज करो जोई लो
રાજગરો દિવસે ને દિવસે વધતો થાય છે, ખૂબ વધારે વધે છે. 2 દિવસ પહેલાં જેટલો હતો ને અત્યારે જેટલો છે જુઓ. અને બીજું તો હવે જેમ કે વિડીયો અત્યારે ટૂંકો બને છે એટલે લોબો બનાવવા માટે કોક તો કરવું પડશે. ચલો કાંઈ શું બોલવું એનો બોલવાનો કોઈ શબ્દ જ નથી. શું કહેવું શું ન કહેવું એ તો આજ આપણે યુટ્યુબનું એક આપણે ટાઇટલ નવું બનાવીએ, કારણ કે પેલું મારું ટાઇટલ હતું હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં હશો. તો એને આપણે થોડુંક ચેન્જ કરી અને નવું ટાઇટલ બનાવીએ. તો થોડુંક તમને ટાઇટલ સંભળાવી દઉં. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, તો મજામાં હશો ને દોસ્તો. આજે આપણે એક નવા વ્લોગની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. બસ આ જ ટાઇટલ આપણે મારવાનું છે. એટલે આ ટાઇટલ થોડુંક સારું લાગશે. પેલું ટાઇટલ થોડુંક હતું એવું, એટલે આ વ્લોગ નહીં આગલા વ્લોગમાં આપણે નવું ટાઇટલ આવશે. કેમ કે આ વ્લોગમાં આપણે ટાઇટલ માર્યું પૂરું છે. તો ચલો એ ટાઇટલની કેવું લાગે છે તે કોમેન્ટમાં લખતા રહેજો. તો ચલો ફાઇનલી બીજું તો હવે અને તમે કહેતા હશો કે યુટ્યુબમાં કોઈ કરોડો કમાતા છે. કરોડો કમાય છે એ પડ્યા છે બેંકમાં. પછી આપણે પીટી ખુલશે એમાં તમને બતાવીશું કે કેટલા કરોડ આવ્યા છે. 1100 કરોડ આવ્યા છે એ પછી બતાવીશું. કારણ કે 1100 રૂપિયા આવ્યા છે 1100 કરોડના. એમ જ ગણીએ કે 1100 કરોડ જ આવ્યા છે એવું જ છે. કારણ કે યુટ્યુબમાં મહેનત કરવામાં ને આમ તો કંઈ નથી. અને ચલો કાંઈ વાંધો નહીં, તો એક દિવસ વિડીયો વાયરલ થશે. આપણે મહેનત કરતા રહીશું. કેમ કે એક દિવસ તો કમાશું. અત્યારે તો ભલે થોડા પૈસા આવતા 1-2 રૂપિયા દિવસના આવે છે, 5 રૂપિયા આવે, 25 રૂપિયા આવે, આવા બધા આવે છે. કોઈ લોભા આવતા નથી. અને છતાંય આપણે મહેનત કરતા રહીશું. એક દિવસ વિડીયો વાયરલ થશે એ દિવસે આપણે બધું કામ. તો બસ આજ માટે આટલું છે. આવતીકાલે આપણે નવો વ્લોગ બનાવીશું. કારણ કે આજનો વ્લોગ આપણે બસ આટલો ટૂંકો રાખીશું. કારણ કે મિત્રો વ્યૂઝ નહીં આવતા એના કારણે આપણે ટૂંકો રાખીશું. મને અત્યારે કોમ પણ વધારે હશે એટલે વિડીયો બનાવવાનું થોડુંક ઓછું થાય છે. ફૂલ સપોર્ટ કરો તો આપણે ફૂલ લોબો વિડીયો બનાવીએ. અને ક્યાંક આપણે જઈએ તો તમે સપોર્ટ કરો તો આપણે ક્યાંક ફરવા જઈએ, ગમે જઈએ અત્યારે. કારણ કે યુટ્યુબમાં થોડા ઘણા પૈસા આવે તો આપણે ફરવા જવાય, ન કે તો ક્યાંથી જવાય. જેમ કે આપણે તો ખેતી છે, બાપ દાદાની ખેતી છે એ તો કરવાની જ છે. તું વ્યૂઝ નહીં આવે તો એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહેજો, શેર કરજો, અવશ્ય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે નવા વિડીયો પણ આવતા રહેશે. બસ આજ માટે આટલું છે. આવતીકાલે નવો વ્લોગ બનાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય, ટાટા.